જીવ પોતાનો સ્વભાવ મૂકતો નથી. કેમ લાગે છે? એ મહારાજ કે અમારો સ્વભાવ છે મોક્ષ કરવાનો, તેમે મૂકતા નથી. મહારાજ કે જેમ ભૂત વળગ્યું હોય એ મૂકતો નથી, તો અમે આ વખતે કોઈને છોડવાના નથી. મહારાજ કે અમે કરોડો મનવાર લઈને આવ્યા છે. એક વાહને કરીને, કરોડો વાહને કરીને એક મનવાર ભરાય એવી કરોડો મનવાર લઈને આવ્યા છે. ભરવી તો પડશે ને, કે ખાલી લઈ જાય? આ જે કાંઈ આપણું કલ્યાણ છે ને એ મહારાજના મોટા પુરુષના સંકલ્પ કરીને છે, સાધને કરીને નથી. શું છે? સંકલ્પ કરીને છે. આ લોકમાં પધાર્યા, મારે કીધું ને અમે અમારો સ્વભાવ મૂકતા નથી. આ જીવ છે ને એને મોટા મોટું કઠણ હોય ને તો પોતાનો સ્વભાવ. સત્સંગમાં નજર કરીએ, સારામાં સારા હરિભગત હોય, વર્ષો વીતી ગયા હોય, સારામાં સારું ભજન કરતા હોય, સત્સંગમાં નામ હોય, પણ એ ભાઈ કેવા છે એમની નજીક જઈએ ને, નજીક, ત્યારે એના અંતરમાં આમ બીજા કેટલા સ્વભાવ પડ્યા હોય ને એ દેખાય. સારા ભગવતી હોય, ભજન કરે એટલે કઈ સ્વભાવ ન હોય એવું નથી. એમ એની હારે કામ પાડીએ, લાંબો સમય રહેવાનું થાય. બધા બહુ ડમરા ડાયા જ હોય, પણ અહીંથી બસ બાંધીને યાત્રા કરવાની જાય 15-20 દી. આમ ઘણું ડોનેશન આપે, પણ ટિકિટ ખાલી 2000 વધારે લીધી હોય, લે પૈસા લીધા છે ને આ ખાવામાં કાંઈ નહીં, બટેકા બટેકા બટેકા. આમ હોય, આમ હોય. કેટલો ઘર ઘસાશે, બાંધવા આવ્યો. સંતો હોય તો બોલો આવે, સંતો હોય ને, સ્વામી જમા જોઈએ એવું જમાવટ થતું નથી, સુખ નથી આવતું. એનું ભગવાનનું, ભગવાનનો ભરતો હોય તો ભગવાનની મૂર્તિનું સુખ હોય ને. એમાંય પાછલી સીટ આવે, પેલા પૈસા ભર્યા હોય, અગાઉ લખાવેલું હોય, પાછળની સીટ આવે તો એ ભાઈનો મગજ કેમ કંટ્રોલ રહે છે એ જોઈએ ને તો ખબર પડે. ભગવાનનો ભક્ત હોય જ્યારે આવા પ્રસંગ બને ત્યારે એની ધીરજ રહે, કાંઈ વાંધો નહીં. આપણે તો યુવાન અવસ્થા છે, આપણને ક્યાં કમર દુખે છે. તમે બીજા લાભ મળે ને. એમ લંડનની અંદર જઈએ ને તો ટ્રેન હોય, એમાં આખા લંડન અંદર અંડરગ્રાઉન્ડ ટ્રેન છે, અંડરગ્રાઉન્ડ આખા લંડનમાં 15 લાખ માણસો મુસાફરી કરી શકે એક દિવસમાં, એટલી એની વ્યવસ્થા છે આગળમાં. ઘણી ટ્રાફિક હોય, પણ ક્યાંય ધક્કામકી થાય એવું ન બને. આમ એકાબીજાનું શરીર પણ અડવા ન દે. ટ્રેનમાં બેઠા હોય, ઊભું રહેવાની જગ્યા માંડ હોય, બેસવાની જગ્યા હોય, પણ 15 વર્ષનો છોકરો બેઠો હોય, 25 વર્ષનો આવે એટલે ઊભા થઈ જાય, બેસી જાવ તમે. 25 વર્ષના બેઠા હોય, 35-40 વર્ષના કોઈ આવે ને તો ઊભા થઈ જાય, તમે સીટ લ્યો. એમ હેવ અ સીટ પ્લીઝ, ટેક યોર પ્લેસ. ઊભા થઈએ બરોબર. અને 50 વર્ષના બેઠા હોય, 80 વર્ષના હોય તો ઊભા થઈ લ્યો, માજી તમે સીટ લ્યો. અને પછી થેન્ક યુ કે તમે એમને સીટ આપી. આપણને સારી સીટ મળી જાય તો કે હવે કઈ માનવતા રહી નથી. તે કોનામાં પણ 2 જણાની સીટ પોતે એકલો રોકીને બેઠો હોય, પછી કે જવાની ક્યાં માનવતા છે. પણ કોનામાં પણ એમ તમને મળી ગઈ ને તોય 2 જણાની સીટ રોકી લીધી, લ્યો. એવી એનામાં નમ્રતા છે. મહારાજ કે અમારો સ્વભાવ છે મોક્ષનો, જીવના કલ્યાણાર્થ. જૂની સાંકળી ગામમાં પધાર્યા,
13 કોશી વાવ, ફરતા 13 કોશ હાલે એવડી મોટી વાવ, પાણી ભર્યું છે. જોઈને શું સંકલ્પ થયો? આપણને હોય તો હાલો ધુબાકા મારી લઈએ, પાણી ભર્યું છે, મજા આવી જાય, મોટી વાવ છે, પાણી ભર્યું છે, ઉનાળાનો સમય છે, પરસેવો વળ્યો છે ને બીજાની પરસેવો વાળ્યો છે, તો આપણે ધુબાકા મારી લઈએ. પણ મહારાજને શું સંકલ્પ થયો કે આમાં જેટલા રાયના દાણા સમાય એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે, એટલા જીવનું કલ્યાણ કરવું છે. બોલો, મહારાજ આ લોકમાં પધાર્યા, ખાલી સંકલ્પ કર્યો એવું નહીં, એટલો સમર્પણનો ભોગ પણ આપ્યો. એમ આમ કહીએ તો આપણું સત્સંગમાં સમર્પણ કેટલું, નંદ સંતોનું સત્સંગમાં સમર્પણ કેટલું ને મહારાજનું સમર્પણ કેટલું. મહારાજ કે એ અમે અમારા સુખને અર્થે ક્યારે શાંતિથી બેઠા હોય તો અમને આ પરમહંસના સમ છે. લ્યો, એક દિવસ, એક યુગ, એક ખાલી ઘડી મહારાજ ક્યારેય શાંતિથી બેઠા નથી. પોતાના ભક્તના દુઃખ ટાળવા માટે, પોતાના ભક્તોને લાડ લડાવવા માટે, પોતાના ભક્તોને સુખ માટે સતત મહારાજ વિચરણ કરતા રહ્યા, કલ્યાણને માટે. સુરા ખાચર જેવા ભક્તો હોય, મહારાજના યોગમાં ન આવ્યા હોય, 2 ગામના ધણી હોય, લોહિયા અને નાગડકા, છતાં ગરીબાઈ. 2 ગામના ધણી હોય, જમીન પણ હોય, મને છતાંય ગરીબાઈ. અને પાછા લૂંટફાટ હતી ને કરે, લૂંટફાટ કરે એમાં કઈ ટેક્સ ને જીએસટી કઈ લાગુ પડે? 100% તોય ગરીબાઈ. લ્યો, 100% નફો આવે એટલે સીધું મૂકી દેવાનું, કાંઈ નહીં, પાકું બિલ, કાચું બિલ, ચેક લખવાનું, કાંઈ નહીં, તોય ગરીબાઈ. કેમ? જે કાંઈ આવક હતી ને એ વ્યસનમાં જતી. એટલા એને વ્યસન કે કોઈ પ્રકારનું વ્યસન બાકી નહીં. એમ અને એટલી ગરીબાઈને કારણે નબળામાં નબળું ધાન લાવી અને પોતે જમે, નબળું ધાન લાવી. અને એમાંય ક્યારેક ઘરમાં 4 જણા હોય તો 2 જણા બપોરે જમે અને 2 જણા સાંજે જમે. ખોરી જુવારના રોટલા લાવે અને એમાંય એના રોટલા કરે, નંબર ન લાગે તો સાંજે જમે. કેટલી ગરીબાઈ હશે! શાના કારણે? વ્યસનને કારણે. અને મહારાજનો યોગ થયો, સારામાં સારા હરિભગત થયા, વ્યસન બધાય ગયા, અને જેમ જેમ વ્યસન ગયા એમ એમ સુખ્યા થયા. દરરોજના સમય પ્રમાણે જ્યારે મહારાજની આ વિરાજમાન હોય એટલે સુરા ખાચરની પહેલી હાજરી હોય, આવી જાય મહારાજ કથા સાંભળવા. એમાં એક વખત મોડા આવ્યા એટલે મહારાજ કે સુરા ખાચર આજે મોડા કેમ આવ્યા? મહારાજ, મારા 2 બળદ લઈ ગયા કોક, એટલે આડે મોડો આવ્યો છું. મહારાજ કે તમારા 2 બળદ લઈ ગયા હોય તો કોષ બંધ હોય, તો કોહ બંધ હોય તો વહેલા આવવું જોઈએ, તો મોડા કેમ આવ્યા? મહારાજ, મારા 2 બળદ લઈ ગયા ને તો હું બીજાના 4 લઈ આવ્યો છું. તમારી દયાથી કોષ બંધ નથી. લે, આમાં અમારી દયા તો કે આ તમારી દયાથી કોહ બંધ નથી, ધોકાર હાલે છે. મહારાજ કે તમે તો વર્તમાન લોપ્યું, આજે અમારી આજ્ઞા લોપી, કોઈની વસ્તુ ન લેવાય. સુરા ખાચર કે મહારાજ, મેં આજ્ઞા લોપી કે પેલા લોકોએ લોપી? મારા બળદ લઈ ગયા ત્યારે મારે બીજાના લેવા જવા પડ્યા ને. એમ ઠપકો દેવો હોય તો એને ગયો નહીં. મહારાજ કે બીજા કરે એવું આપણે ન કરવાનું હોય. ક્યારે આપણને આમ આવી રીતના વિચારવામાં આવે કે બીજાનો ધર્મ હોય, હરિભગત આપણે છીએ, તો આજુબાજુમાં પાડોશી રહેતા હોય, તો રજાનો દિવસ હોય તે હરવા ફરવા જાય,
તો આપણે એમ થાય કે આપણે એમ ન જવાનું હોય. રજાનો દિવસ હોય તો હોલિડે કરવા હોટલમાં જાય, તો આમાં આપણા વિભાગ થોડાક જુદા પડે કે એનો માર્ગ જુદો છે, આપણો માર્ગ જુદો છે. એ સાંજ પડે ફ્રેશ થવા માટે ટીવી જોતા હોય, તો આપણે બેસી ગયા હોય. તો સાંજ પડે ત્યારે સારું પુસ્તક હોય, મહારાજના ચરિત્ર હોય, એ સાંજ પડે આપણે પુસ્તકનું વાંચન કરવું જોઈએ. તો એનો અને આપણો વિભાગ થોડાક અલગ પડવા જોઈએ. મહારાજ કે જગતનો જીવ છે અને ભગવાનનો ભક્ત છે, પણ બેને અલગ છે હો. જગતના જીવને પણ પંચ વિષય છે અને ભગવાનનો ભક્ત હોય ને એને પણ પંચ વિષય છે, પણ એમાં ફેર છે. જગતના જીવને જગત સંબંધી હોય અને ભગવાનનો ભક્ત હોય ને એને ભગવાન સંબંધી હોય. તો આપણે ભગવાનના ભક્ત હોય તો ધીરે 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 જગતમાંથી પાછી વૃત્તિ વાળી અને ધીરે ધીરે ભગવાન સંબંધે જેટલું ભગવાન સન્મુખ જઈએ, ભગવાન સંબંધી પંચવિષયનો આગ્રહ રાખીએ તો એટલું મહારાજમાં હેત થાય અને મહારાજની નજીક પણ હોવાય. મહારાજે નિયમ આપ્યો કે સારું હવે કરતા નહીં, તો કે સારું. પછી મહારાજ ત્યાં આવતા, દરરોજ સત્સંગમાં આવતા. મહારાજ સુરા કાચાના વખાણ કરે, એટલે કોઈ કે મહારાજ તમે સુરા ખાચરના કહો છો કે અમારા ભક્ત, પણ એ કેવા છે એ અમને ખબર છે. મહારાજ એને સ્વાદ બહુ છે, બહુ છે. મારે કે સારું, એ તો ખરી વાત તો એને કોને ખબર હોય કે એમના ધર્મ પત્નીને ખબર હોય. કદાચ તમારે ન્યારે અણબના હોય તો તમે ન પણ વધારે પડતું કહો એમ, પણ ખરેખર આ કેવા છે કે એને ખાવાની રુચિ છે. ભરભડિયો ન કહેવાય પણ રુચિ કહેવાય ને, સારો શબ્દ વાપરે. એને શું ખાવાની રુચિ છે એ તો એના ધર્મપત્નીને ખબર હોય. એટલે મહારાજ એમના વિચરણ કરતા કરતા એમને ઘેરે ગયા. એના ધર્મપત્નીને વાત કરી કે અમારા ભગતનો સત્સંગનો રંગ કેવો છે. મહારાજ એની વાત ન થાય હો. તમારા એક એક પણ આજ્ઞા અણિશુદ્ધ પાળે છે, ભજન કરે છે, પૂજા પાઠ કરે છે, પણ મહારાજ શું, મહારાજ એને સ્વાદ બહુ છે. સવારના પોરમાજી ચિરામણ કરતા હોય ત્યાં કે લે આ ન કર્યું, આ બરાબર નહીં. બપોરે જમવા ટાણે રોટલી જોઈએ એવી ફૂલી નથી. આ વરસાદ જેવું વાતાવરણ છે, ભજીયા ન કરાય. ભજીયા કરીએ તો કે ચટણી ન કરાય. ચટણી કરે મરચા ક્યાં, આ પાપડ ક્યાં, અથાણું ક્યાં, છાશ ક્યાં. અનેક પ્રકારની વાનગીની માંગણી. ગમે એટલું કરીએ ને તો ઓછું જ પડે, ગમે એટલું કરીએ ઓછું જ પડે. મારે કે સારું, અમારી પાસે આવશે ને એટલે મેં સમજી લેશું. ચાતુર્માસ બેવાનો પ્રારંભ, એકાદશીનો દિવસ આવતો હોય, બધા સંતોને નિયમ આપતા હોય. મહારાજ બધા સંતોને હરિભક્તોને નિયમ આપે. એ મુક્તાનંદ સ્વામી તમારે 4 મહિના સુધી આ ન ખાવું. બ્રહ્માનંદ સ્વામી તમારે 4 મહિના સુધી અહીંયા ન રોકાવું, ગામડે વિચરણ કરવું. સ્વામી તમારે થોડુંક મૌન રાખવું. સ્વામી તમારે આ સેવા કરવી. બધાને નિયમ આપ્યું, હરિભક્તોને નિયમ આપ્યું. પણ મહારાજે સુરા ખાચર સામું જોયું જ નહીં. સુરા ખાચર કે આ બધું છે શું એમ, બધાને નિયમ આપ્યું ને મને અવળો મોટો આ બેઠાણો, મને હું દેખાણો નહીં. એટલે એને સામે વાત કરી કે મહારાજ આ બધાને તમે નિયમ આપો છો તો મને પણ નિયમ આપો નહીં. મહારાજ કે તમે નિયમમાં જ છો. એમ નહીં, તમે નિયમ આપો. મહારાજ કે એમ કરો ને કે તમે તમારી રીતે નિયમ લઈ લો, તમને ફાવે એવું. મહારાજ એ પોતાના મન ફાવે ને એમ તો આખું જગત કરે છે, પણ તમે નિયમ આપો એ પ્રસાદીનું કહેવાય. બધાને નિયમ આપો તો મને પણ આપો. મહારાજ કે અમે નિયમ આપીએ, તમારી અનુકૂળતા હોય ન હોય, તમારાથી પડે ન પણ પડે, માટે કેમ થાય એમ. મહારાજ તમે નિયમ આપો એ મુક્તાનંદ સ્વામી પાળી શકતા હોય, બ્રહ્માનંદ સ્વામી પાળી શકતા હોય, અલૈયા ખાચર પાળી શકતા હોય,
તો હું ન પાળી શકું? મને નિયમ આપો. મહારાજ કે તમને એ નિયમ છે કે તમારે જમતા જમતા બોલવું નહીં. લે, હવે જમતા જમતા કેટલી પ્રકારની માંગણી કરવી હોય અને બોલવાનો પ્રતિબંધ આવે, અને ખરેખર બધા ઝઘડાનું કારણ હોય ને તો લગભગ બોલીને થતું હોય છે કે નહીં? થોડુંક બોલે પછી ઓલા બોલે પછી ઓલા બોલે પછી એમાંથી આગળ ઝઘડાનું કારણ હોતું છે. મહારાજ એ નિયમ તો મને જો આમ કહેતા હતા ને કે તમારાથી પડે ન પડે, સારું મહારાજ હું પાળીશ. ઘેરે ગયા, એ સાંભળો સાંભળો, એ આ બાપુને મહારાજે નિયમ આપ્યું છે કે જમતા જમતા બોલવું નહીં, માટે હવે ધ્યાન રાખવું પડશે અગાઉ. એ જમતા પહેલા બધી વસ્તુ હાજર કરી દેવાની. એટલે જમતા પહેલા બધું આમ ગોઠવે વ્યવસ્થિત, અન્નકૂટની જેમ. રોટલી, શાક, સંભારો, અથાણું, પાપડ, ભજીયા, ચટણી, બધી વસ્તુ બરાબર ગોઠવે, બરાબર ચેક કરે. આપણે કોને સીધું સામાન મગવે દુકાનથી, અહીંયા આવેલે ચેક કરે, અડદ દાળ તો કે આવી ગઈ, ઓલું મગ દાળ તો આવી, ચેક કરે લિસ્ટ બરાબર જોઈ જોવે. પછી કે હા હવે બરાબર, પછી જમવા બેસે. 15 દિવસ જ્યાં મહિનો ગયો એટલે મહારાજ પાછા એમના ધર્મપતિને પૂછ્યું કે ભગતને કેમ છે, હવે શાંતિ થઈ ગઈ ને? મહારાજ શાંતિ નહીં પણ ઉપાધિ હવે પેલા થાય છે, પેલા અગાઉ તૈયારી રહે, એડવાન્સ હાલે છે. કેમ? મહારાજ જમતા પેલા બધી વસ્તુ માગી લે. તમે તો નિયમ આપ્યું જમતા જમતા બોલવું નહીં, પેલા ક્યાં ના પડી છે? એટલે બધી વસ્તુ બરાબર ગોઠવીને પછી મન મૂકીને પ્રેમથી જમે. આ કઈ એમ થોડું શરીર જામ્યું છે એનું? એટલું બધું વજન હોય તો દાખલો કેટલો કર્યો હોય ને? સારું મહારાજ કે. મહારાજને એમ થયું કે અમારો યોગ થયો છે, એની આસક્તિ ક્યાંય રહેવી ન જોઈએ. જો એમાં આસક્તિ રહેશે તો અમારી પ્રાપ્તિ નહીં થાય, ધામ નહીં મળે, ધક્કા મળશે. એટલે મહારાજે એની આસક્તિ ટાળવા માટે સોરઠની યાત્રા ગોઠવી. હાલીને જવાનું અને આને સાથે લઈ જવાના ગણતરી મહારાજને. મહારાજ કહે સાંભળો સાંભળો, અમારે સોરઠની યાત્રાએ જવું છે અને આયના હરિભક્તોનો ભાવ છે કે મહારાજ સોરઠ તો કોઈક દિવસ તમને દેખાડો. અને ત્યાંના હરિભક્તોનો વારે વારે સંદેશો આવે કે મહારાજ સંતો સહિત, કાઠી હરિભક્તો સહિત અમારા સોરઠ દેશમાં તો ક્યારેક ભૂલા પડો, માટે અમારે જવું છે અને હાલીને જવું છે. સોરા ખાચર હાલીને સોરઠ માટે? મહારાજ આપણે ઘોડા લઈને જઈએ? ના ના ના, હાલીને જવાનું છે ને, આવું હોય આવે, અમે પણ હાલીને જવાના છે. મહારાજ હાલીને જવા તૈયાર થયા હોય એટલે એમના સેવક સંતો ભક્તો એમ થાય કે ધામના ધામી હાલતા હોય તો આપણે હવે પછી ઘોડાનો આગ્રહ ન રખાય, હાલીને જવાનું નક્કી થયું. યાત્રાનો સંઘ રવાનો થયો. મહારાજ 1 મહિનો સુધી પેલા ગમે ત્યાં જાય ને સારામાં સારી રસોઈ માગે. તમારે રસોઈ દેવી છે તો કે આ પાકી રસોઈ, મિષ્ટાન, ફરસાણ, ચટણી બધુંય. અને એ વખતે સુરા ખાચર તો મન મૂકીને પેટ ભરીને જમે. એમ કહેવાય છે કે સુરા ખાચરને અમુક સમયે આડો હાથ રાખવાનો નિયમ હતો, આડો હાથ નહીં રાખવાનો. બોલો, આમાં ઘણા નિયમ હશે કે નહીં? પીરસવાળા થાકી જાય એટલે એની મેળે બંધ થઈ જાય, એટલો આગ્રહ એમ. અને એ જૂના જમાનામાં ખોરાક બહુ હતા. બોલો, એક જગ્યાએ તો જમાઈ કે મહેમાન થયા છે, જમાઈ તો ક્યાં મહેમાન થાય, સસરાને ત્યાં જ થાય ને. એટલે વેવાએ શીરો બનાવ્યો છે, નાની એવી કડાઈમાં શીરો બનાવ્યો હોય, 5 જણાનો, 2 જણા મહેમાન આવ્યા હોય, 3 જણા ઘરના સભ્ય હોય. પેલા મહેમાનને જમાડે, પછી વધે તો ઘરધણી જમે. એટલે એમ કે શીરો સીધું કડાઈ લઈને પીરસવા ગયા, એટલે તાઈથી આમ પાડો કે બધોય પડી ગયો. એટલે જમાઈ કે બસ હવે નહીં જોઈએ, લે આ 5 જણાનો શીરો છે. તો પેલા બાજુવાળા એને મહેમાન કહે કે હવે મારે નિયમ છે, મારે શીરો નહીં હાલે. એટલે હું એક પ્રસંગ સચવાઈ દે એમ. એટલે ઘરધણી વી ગયા. ઓલા ભાઈ કે જમાઈ કે તે મિત્ર હારે આવેલા કે તમે ક્યારે નિયમ લીધું? તે તમે મળ્યા ક્યારે લીધું? એમ. હા, તમે મળ્યા ને ત્યારે લીધું એમ.
બહુ ખોરાક હતા. સત્વાનંદ સ્વામી હતા તો મહારાજ પીરસવા આવે તો સત્વાનંદ સ્વામી બીમાર હતા, પણ એને એમ થયું કે ઓહો, ધામના ધામી પીરસતા હોય, એના હાથનો પ્રસાદ પછી આપણને ક્યારે મળે, ક્યારે મળે. અમારે સંતોની પંક્તિ થઈ હોય, સંતો જમી લીધા હોય, પછી ગુરુ મહારાજ હોય, મોટા સ્વામી હોય, એ પીરસવા પધારે તો બધાને ચડું કરવાની ત્યારે હોય ને તો એ લઈ લે. કેમ કે સંતોનો હાથનો પ્રસાદ મળ્યો, ના ન પાડે, ભલે થોડું લે પણ લઈ લે એમ. એટલે આવી રીતે સત્વાનંદ સ્વામી એમ થયું કે આ પ્રસાદ ત્યારે માંદા હતા, સંતા પંક્તિમાં આવી ગયા. એટલે સંતો મહારાજ પીરસે, જેટલી વાર પીરસે લઈ લે. પછી તો હવે થયું, મહારાજ હવે રહેવા દો, હું માંદો છું. મહારાજ કે તમે માંદા છો તો તમે 22 લાડુ ખાઈ ગયા, તો હાજા હોય તો કેટલા ખાઈ જાઓ એમ. રાજકોટ ગુરુકુળમાં માંદા રૂમ વિદ્યાર્થીઓ ને એટલે એમાં એક માંદા રૂમ હોય. એટલે મારો દરરોજનો નિયમ કે માંદા રૂમમાં એક વખત આટો મારવાનો. એટલે મેં કીધું, છોકરો હતો હું તો મેં કીધું ઉઠાડ્યો, તું કાંઈ જેમો? ના સ્વામી, કડવું કડવું લાગે છે. તો બધું જમવા ગયો તો કે હા સ્વામી. તો કે કડવું કડવું લાગે છે, માંડ માંડ 8 અડદિયા ખાઈ શક્યો. કડવું કડવું લાગે છે તો એ માંડ માંડ 8 અડદિયા ખાઈ ગયો તો મીઠું મીઠું લાગતું હોય, સાજો હોય તો કેટલું ખાઈ જાય. ખોરાક બહુ હતા જૂના જમાનામાં, સમજ્યા? અને એ ખોરાક એટલા હતા તો એ નડતું નહીં એમ, ગમે એટલું ખાય ને. કેમ કે શુદ્ધ વસ્તુ હતી એમ. સુરા ખાચર મોન મૂકીને જમે, દરરોજ 500 ગ્રામ વજન વધે. 1 મહિનો થયો, મહારાજને થયું કે હવે આપણો જે ધ્યેય છે કે આને નિર્વાસની કરવા, એ હવે શરૂ પ્રકરણ ફેરવવું છે. સાંજ પડી, માણાવદર પધાર્યા મૈયારામ ભટ્ટની ઘેરે. મૈયારામ ભટ્ટ કે મૈયારામ ભટ્ટ થાળની તૈયારી કરે. મહારાજ કે ભગત સાંજ પડી છે, મોડું થઈ ગયું છે, હવે સવારે ટીમણ પાણી કરીશું, અત્યારે સાંજનું કાંઈ નહીં. મૈયારામ ભટ્ટ કે મહારાજ તમે કેટલા સમયે પધારો છો? આ કાઠી હરિભક્તો અમારે ત્યાં પધાર્યા હોય, સાંજ પડી ભલે પડી છે પણ ભૂખ્યા નીંદર કેમ આવે? નહીં વાર લાગે. મહારાજ કે તો એમ કરો, ખાલી ખીચડી કરી નાખો. હા મહારાજ, ખીચડી કરી નાખો. મૈયારામ ભટ્ટે ખીચડી મૂકી, ખીચડી ઓરાઈ ગઈ. થોડી વાર થઈ, ખીચડી તૈયાર થઈ. મહારાજ માટે થાળ તૈયાર થયા. થાળમાં શું? ખાલી ખીચડી. બોલો, ક્યાં ધામના ધામી, ક્યાં આ લોકમાં પધાર્યા અને મૈયારામ ભટ્ટની ત્યાં, અને એ ખીચડી ખાલી. અને મહારાજ જમવા પધાર્યા અને મહારાજ પેલો કોળિયો મુખમાં મૂક્યો તો એમાં કાકરા, એટલા કાકરા કે મહારાજના રૂવાડા ઊભા થઈ ગયા. એનું કારણ શું હતું ખબર છે? ઘર ભંગ હતા. કોઈ ઘેરે સાફ કરનારું હોય તો કંઈક સાફ થાય ને, હોય તો એ કિંમત ન હોય, સમજ્યા? મળવા ગયા હોય અને પછી એ ઘર વખરી સામાન જેમ ફામ પડ્યો હોય, ગમે ત્યાં કપડા આટા મારતા હોય અને રોટલા કરે તો આમ ટુકડા હેઠા પડતા જાય. આ ભગત સામું જોઈશ, ક્યારેક અનુભવ હોય ને. અને એમ કે આ સ્વામી, મારી વાત સ્વામીને કેમ ખબર પડી ગઈ? ખબર હોય ને, આમ રોટલા કરતા હોય, ટુકડા હેઠા પડતા હોય, એક બાજુ ભમરો પડે, એક બાજુ ભાખરી કાચી રહે, પછી જમવા બેસે, પછી કે ના ના બહુ સારું છે, પણ કે કોને? કોને સામું ડોળા કાઢવા? કઈ ફરિયાદ કરવા જેવું હોય નહીં. પછી જમી લે. ન હોય 15 દિવસ આમ હોય તો એ ઝઘડા કરે, ન હોય મળવા જાય 15 દિવસ જાય તો કે 15 દિવસ ક્યારે પૂરા થાય, ક્યારે આવશે, ક્યારે વઘાર બેસે, એવું થાય. એટલે ખોરી જુવાર અલા કાકરાવાળી ખીચડી જીમાં મહારાજને એમ થયું કે આ ભક્ત છે, કાઠી હરી ભક્તો જો આ કાકરાવાળી ખીચડી જમશે તો એની ફજેતી કરશે. આ પવિત્ર ભોળા ભલા મૈયારામ ભટ્ટ, એની ભાવના આ કાઠી હરિભક્તો સમજી શકશે નહીં. એટલે મહારાજ કે સાંભળો સાંભળો, એ આજથી પ્રકરણ ફરે છે. સુરા ખાચર કે પેલા જમવા દો પછી પ્રકરણ ફેરવો. મહારાજ કે ના, ચાવીને જે ખીચડી જમે
એ વિમુખ. લ્યો કેવી ચતુરાઈ વાપરી. કારણ કે ખીચડીમાં કાકરા હોય, ચાવે તો ખબર પડે ને કાકરા છે, ડાયરેક્ટ ગળી જવાની. અને કદાચ કોઈ ચાવીને જમે અને કાકરો આવે તો એમ બોલાય કે મારે કાકરો આવ્યો મહારાજ, એટલે હું કામ ચાવી, હાલો વિમુખ, સીધી વાત. ખીચડી એમ બધા ગળી ગયા અને મયારામ ભટ્ટનો પ્રસંગ સચવાઈ ગયો અને ભાવના પૂરી થઈ. બીજે દિવસે મહારાજ લોહિયા પધાર્યા, લોહિયા નહીં પંચાળા પધાર્યા ઝીણાભાઈ દરબારમાં. પંચાળા ઝીણાભાઈ એમ કે ઓહો ભક્તો પધાર્યા, મહારાજ બધા સારામાં સારા થાળ કરી મહારાજને જમાડવા છે. ભાવના મહારાજ કે જો ઝીણાભાઈ, ખોરી જુવારના રોટલા જમાડો ને તો અમારા કાઠિયારી ભક્તોને અમે જમીશું. સુરા ખાચર કે અમારે એવી કઈ ગણતરી નથી ને, આ મહારાજ અમારો તો હારવાર લઈ છે, અમે જમીશું, હમણાં તો અમારે બધું હાલે એમ, સમજ્યા? એટલે મહારાજ કે ખોરી જુવારના રોટલા. પંચાળાના ઝીણાભાઈ કે મહારાજ ખોરી જુવાર તો અમારા ઢોરા પણ નથી ખાતા. તમે અમારી ઘેરે અમારા આંગણે કેટલા સમયે પધારતા હોય, આ કાઠી દરબારો હોય, ખોરી જુવારના રોટલા મારે કેમ જમાડવા? મહારાજ કે તમારે જો અમને રાખવા હોય, અમને ખરેખર જમાડવા હોય તો અમે ખોરી જુવારના રોટલા જમીશું, નકર અમે બીજે જઈશું. ભગતને એમ થયું કે હવે જો સારી રસોઈનો આગ્રહ રાખીશું તો મહારાજ જતા રહેશે, માટે હવે એવો આગ્રહ ન રાખો. ખોરી જુવાર ઘરમાં તો હતી નહીં, વેચાતી લીધી, એને દળાવી અને એના રોટલા કર્યા અને પંક્તિ થઈ. પેલા તો મહારાજ જમે, મહારાજ ખોરી જુવારના રોટલા જમી ગયા. વાત કરવી બહુ હેલી છે, સાંભળવી બહુ હેલી છે, પણ બીજાના સ્વાદ ટાળવા માટે, બીજાને સુખી કરવા માટે પોતે દુઃખ સહન કરવું એ કેટલું કઠણ છે. મહારાજ જ્યારે સૌ પ્રથમ મહારાજે જ્યારે જેતપુરમાં ગાદીએ બેઠા ત્યારે ગુરુ રામાનંદ સ્વામી પાસે શું માગ્યું? અમારી ગાદી અમર રહે એમ, કઈ વિઘ્ન ન આવે એમ. મોટા રજવાડા શું માગતા? કે અમારા દેશના સીમાડા વધતા જાય, અમારા રાજ દરબારની તેજોરી ક્યારેય ખાલી ન થાય, આવું માગે એમ. પણ મહારાજે શું માગ્યું? કે અમારા ભક્તના પ્રારબ્ધમાં રામપત્ર હોય તો એ અમને આવે, અમારો ભક્ત હોય એ અન્ન વસ્ત્ર કરીને સુખી થાય. લ્યો, આ એને લઈને આપણે સુખ્યા છીએ. અમારા ભક્તના પ્રારબ્ધમાં એક વીછીનું દુઃખ હોય, એક વીછીનું દુઃખ લખ્યું હોય તો અમને કરોડ વીછીનું દુઃખ થાવો, પણ અમારા ભક્તને દુઃખ ન થાવો. આવું વરદાન માગવું કઈ હેલું છે? કરોડ વીછીનું દુઃખ એક રૂવાડે. એક વીછી જેને કરડ્યો હોય ને, અનુભવ છે, કરડ્યો હોય ને આખી રાત આમ લવકારા મારે, એમાંય પાંદડીઓ વીછી. ઈ જયારે બરાબર હરખાઈનો આમ ડંખ માર્યો હોય, એ તો હરખાઈનો જ મારે, એને કઈ એમ ન હોય કે આ ભગત છે એટલે હરખાઈનો જ મારે એમ હોય, એટલું એ સાહસ કરી લે એમ. અને એનું ઝેર ચડે તે આખી રાત નીંદર નું આવે. તો મહારાજ શું કે કરોડ વીછીનું દુઃખ અમને થાવો, પણ અમારા ભક્ત ન થાવો. મહારાજ પોતાના કરતા પોતાના ભક્તને સુખી કરવા માટે કેટલું એને સમર્પણ, પોતાના ભક્તને સુખી કરવા માટે પોતાના ભક્તોના દુઃખ લેવાનું કેટલી તૈયારી. ત્યારે ખોરી જુવારના રોટલા મહારાજ જમતા હશે ને, ક્યાં ધામના ધામી, ક્યાં આ લોક જેને કોઈ બ્રહ્માંડોની ગણતરી નહીં, એવા ધામના ધામી જ્યારે આ લોકમાં પધારે, એમાં એક સુરા ખાચર જેવા ભક્તોના ખાલી એના સ્વાદ ટાળવા માટે ખોરી જુવારના રોટલા જમવાના, 1 મહિનો એના માટે સ્પેશિયલ યાત્રા ગોઠવવાની, અને 1 મહિનો મહારાજ ખોરી જુવારના રોટલા જેમાં. સોમલા ખાચર ને બધા ખાચરોની બધી પંક્તિ થઈ. સોમલા ખાચર આ મુખમાં મૂકવા જાય ત્યાં બકારી આવે, ઓપકા આવે. અલૈયા ખાચર બીજા ભક્તો કે મહારાજ આ સોમલા ખાચર
અલૈયા ખાચર. અલૈયા ખાચર આમ ઓપકા આવે. મહારાજ કે, બીજા ભક્તો કે અલૈયો સ્વાદ કરતો છે. મહારાજ કે અલૈયા ખાચર કેમ સ્વાદ કરો છો? મહારાજ, લાકડો મોઢામાં પેસતો પણ રોટલો નહીં પેસતો. તમે કયો ને તો લાકડું ખાઈ જાઓ, પણ આ રોટલો મારાથી નહીં ખવાય. એવો રોટલો મહારાજ જમે. 1 મહિનો સુધી ખોરી જવાના રોટલા જમાડ્યા. સુરા ખાચરના સ્વાદ ક્યાં ગયા કે ખબર ન પડી. બોલો. પછી મહારાજને થયું કે હવે થોડુંક હળવું કરીએ એમ. વળતી ફેરું એક મહાત્માજીની રસોઈ, સારામાં સારી રસોઈ આવી અને મહારાજ કે સાંભળો સાંભળો, આ સ્ત્રી પ્રકરણ ફરે છે. પેલા મહારાજ ખૂબ જમાડ્યા. જમીન પછી મહારાજ કે જો હવે જે પાછળ રહી જાય ને એ વિમુખ. હવે સુરા ખાચરે કેટલાય સમયની અંદર તાણ રહેતી હોય અને સારામાં સારી રસોઈ આવી, મન મૂકીને જેમાં અને પછી પાછું હાલીને જવાનું અને પાછળ રહી જાય એ વિમુખ. અને સુરા ખાચરનું શરીર હોય વજનદાર, બધાની હારે હાલવું કઠણ પડે, એટલે બધાય તો એ મન મૂકીને હાલે. સુરા ખાચર બૂમ પાડે, એ ધીરા રહો, ધીરા રહો, મારે ઉપવાસ કરવો પડશે. લ્યો, કારણ કે એના માટે ઉપવાસ કરવો એ બહુ કઠણ હતું. ત્યાંથી મારા જીજાવદર આવ્યા. જીજાવદરના અલૈયા ખાચરે સારામાં સારી રસોઈ કરી. મારા કે સાંભળો સાંભળો, અહીંયાથી પ્રકરણ ફરે છે. સુરા ખાચર કે આ પ્રકરણ ક્યારે પૂરા થાય એમ? 1 દિવસમાં બધા પૂરા કરી નાખો એટલે પછી તો સુખેથી જીવી અમે. મહારાજ કે આંખો બંધ રાખવાની અને જેના ઉપર પેલા હાથ પડે એ વસ્તુ પેલા બધી જમી જવાની. હવે એ વખતે ગાજરનું અથાણું, લગભગ અથાણું ખારું હોય. અનુભવ હશે કોઈને? ખબર નહીં, મને તો એમ થાય કે એટલું બધું ખારું શા માટે કરતા હશે. પછી એવું જાણ્યું કે ખારું ન બનાવે તો એની આવરદા ઓછી રહે, મીઠું નાખે ને તો આવરદા વધે. પણ હું તો અથાણું ખાવ નહીં, કારણ કે ખારું હોય એટલે મને ખંજોળ આવે, એટલે એક બાજુ રાખી દઈએ આપણે. અને અમારા સંતોમાં લગભગ અથાણું બધાય લગભગ ન જમતા હોય. ભગવાનને ખાલી એક વાટકો ધરાયો હોય, એ વાટકો ખાલી એમને પડ્યો રહે, એમાં લગભગ જમે નહીં. કારણ કે જે હોય સ્વાદિષ્ટ, બહુ તીખું, એટલે સંતોએ એવું રુચિ ન હોય. જે દાળ ભાત શાક રોટલી એવું વધારે જમતા હોય. હવે ગાજરિયા અને એ ખારા હતા, વધારે ખારા હતા એ વખતે. સુરા ખાચરના બાઈક ચડિયા હતા છે. એટલે સુરા ખાચર આમ બરાબર લેવલ કે આમ પેલો હાથ આમ બરોબર આમ લાડવામાં પડવો છે, આમ લેવલ ગોઠવે બરાબર. પછી આંખો બંધ કરી તો મહારાજે આંખો બંધ કરી આમ થાળી ફેરવી નાખી થોડીક, એટલે બરાબર આમ મૂક્યું તો ગાજરા ઉપર હાથ ગયો, ખોલી ગયા તો ગાજર ખાવાનું શરૂ કર્યું. હતું 1 ચીર ખાધી, 2 ચીર ખાધી તો ખારા દૂધવા જેવા. પછી સુરા ખાચર બોલ્યા કે ગાજરડા ગાજરડા ક્યાં ભવના મારા વેરી. પણ પછી મહારાજ કે સારું હવે બીજું જમવો એમ. આવા સુરા ખાચર હતા કે એના સ્વાદ ટાળવા માટે મહારાજે આવી પદની યાત્રા ગોઠવી અને એના સ્વાદ ટાળ્યા. કહેવાનું થશે કે કેટલા મહારાજને એનો દાખલો કર્યો એના સ્વાદ ટાળવા માટે. અને સુરા ખાચર પછી તો એવા ભક્ત થયા કે મહારાજની આજ્ઞા અનિશ્ચિત પાળવા. ગમે તેવી આજ્ઞા હોય તો મહારાજની આજ્ઞા પાળવામાં ક્યારેય અચકાતા નહીં. ખાલી મહારાજની ચિઠ્ઠી આવી, માચા સુરા સોમલે ચિઠ્ઠી આવી અને તરત જ નક્કી કર્યું કે મહારાજની આજ્ઞા છે એટલે ઘર બાર છોડી નીકળી જાઓ. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સીમા હોય તો ગામમાં જશો નહીં, ગામમાં હોય તો ઘેરે જશો નહીં, અને ઘેરે હોય તો ઘરમાં રહેશો નહીં. અમારી ચિઠ્ઠી મળે એટલે તરત જ અમારી પાસે આવતા રહેજો. સાધુ થઈ જશો, સાધુ થઈને જેતલપુરમાં જઈ અને કચ્છ કાશીની યાત્રા કરી અને અમારી પાસે ભુજમાં આવી જજો. ચિઠ્ઠી વાંચી અને તરત જ ચાલતા થઈ ગયા. કેટલી તૈયારી છે! કઈ કેવા સમયે ક્યારે ચિઠ્ઠી આવે કે નક્કી હોય. અને ચાલતા થઈ ગયા અને મહારાજની આજ્ઞાથી સાધુ થયા અને પાછી મહારાજની આજ્ઞાથી પાછા સંસારી પણ થયા. પણ પછી એમ થયું કે આ શરીર ઉપર એક વખત ભગવું વસ્ત્ર આવ્યું છે, મહારાજની આજ્ઞાથી ભલે સંસારમાં રહીએ
પણ હવે સંસારના સુખમાં ક્યારેય પ્રવેશ કરવો નથી. પોતાની ઉંમર 28 વર્ષની હતી. પોતાના ધર્મપત્નીની ઉંમર 23 કે 24 વર્ષની હતી. પણ પછી આજીવન બ્રહ્મચર્ય પાળ્યું અને મહારાજને રાજી કરતા. આવા સુરા ખાચર હતા. ગમે તેવું કામ હોય, ક્યારેક કઠણ કામ હોય તો એ કામ સુરા ખાચરને સોંપતા. પણ સુરા ખાચરે ક્યારેય એમ કહ્યું નથી કે મહારાજ આ કામ મારાથી નહીં થાય, આ આજ્ઞા મારાથી નહીં પડે. આવા સુરા ખાચર મહારાજના ભક્ત હતા. એટલે મહારાજ ત્યાં ઘણી વખત રોકાતા. મહારાજે ત્યાં વચનામૃત 18 જિલ્લા વચનામૃત સુરા ખાચરની ત્યાં મહારાજે લઈ અને ત્યાં લખાણા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.